મહેસાણાના ભમરિયા નાળા પાસે નાળીની સેફટી માટે લગાવાયેલી હાઇટ ગેજ તૂટી ગઈ। અજાણ્યા વાહન ચાલક હાઇટ ગેજ તોડી પસાર થતા હાલ આ નાળામાંથી ભારે વાહનની અવરજવર બંધ કરવામાં આવી છે। હાઇટ ગેજ તૂટી જવાના કારણે ટ્રાફિકની પણ સમસ્યા સર્જાઈ હતી। વહેલી સવારે ગંજ બજારમાં આવતા ભારે વાહનને હાઇટ ગેજ તોડ્યો હોવાની આશંકા સેવવામાં આવી રહી છે। હાઇટ ગેજ તૂટતા જ ભારે વાહનો માટે અવરજવર બંધ કરવામાં આવી। ભમરિયા નાળામાં ભારે વાહનોની અવરજવર હવે મુશ્કેલ બની છે। ત્યાં સેફટી માટે લગાવાયેલી હાઇટ ગેજ તૂટી ગયું છે। અજાણ્યું વાહન ચાલક હાઇટ ગેજ તોડીને પસાર થતા હાલ આ નાળામાંથી ભારે વાહનની અવરજવર બંધ કરવામાં આવી છે। હાઇટ ગેજ તૂટી જવાના કારણે ટ્રાફિકની પણ સમસ્યા સર્જાઈ। વહેલી સવારે ગંજ બજારમાં આવતા ભારે વાહનને હાઇટ ગેજ તોડ્યો હોવાની આશંકા છે। હાઇટ ગેજ તૂટતા ભારે વાહનોની અવરજવરને બંધ કરવામાં આવી છે। મહેસાણામાં ભમરિયા નાળા પાસેનો આ બનાવ છે। નાળીની સેફટી માટે લગાવાયેલી હાઇટ ગેજ તૂટી ગયું છે। અજાણ્યો વાહન ચાલક હાઇટ ગેજ તોડીને પસાર થતા આ નાળામાંથી ભારે વાહનની અવરજવર બંધ કરવામાં આવી છે। હાઇટ ગેજ તૂટી જવાના કારણે ટ્રાફિકની પણ સમસ્યા સર્જાઈ હતી। વહેલી સવારે ગંજ બજારમાં આવતા ભારે વાહનની હાઇટ ગેજ તોડ્યો હોવાની આશંકા છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા સંકેત તમારી સાથે લાઈવ જોડાયા છે। સંકેત, હાઇટ ગેજ તૂટી ગયો છે। અજાણ્યો વાહન ચાલક હાઇટ ગેજ તોડીને પસાર થતા નાળામાંથી ભારે વાહનની અવરજવર બંધ કરી દેવામાં આવી છે। શું કહેવું છે સ્થાનિકોનું? હાઇટ ગેજ તૂટતા ભારે વાહનોની અવરજવરને બંધ કરવામાં આવી છે। મહેસાણાના ભમરિયા નાળા પાસે નાળીની સેફટી માટે લગાવાયેલી હાઇટ ગેજ તૂટી ગયું છે। અજાણ્યો વાહન ચાલક હાઇટ ગેજ તોડી પસાર થતા આ નાળામાંથી ભારે વાહનની અવરજવર બંધ કરી દેવામાં આવી છે। હાઇટ ગેજ તૂટી જવાના કારણે ટ્રાફિકની પણ સમસ્યા સર્જાઈ। વહેલી સવારે ગંજ બજારમાં આવતા ભારે વાહને હાઇટ ગેજ તોડ્યો હોવાની આશંકા છે। મહેસાણાના ભમરિયા નાળા પાસે નાળીની સેફટી માટે લગાવાયેલી હાઇટ ગેજ તૂટી ગઈ છે। આ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા સંકેત અમારી સાથે લાઈવ જોડાયા છે। સંકેત, અપડેટ જણાવશો? જી સંકેત, આપને અવાજ આવી રહ્યો છે? સંકેત, અપડેટ જણાવશો? જો અત્યારે હાલ વાત કરવામાં આવે તો મહેસાણા જિલ્લામાં જોડતા જે રસ્તાઓ છે, જો રસ્તાઓની વાત કરીએ તો રસ્તાઓમાં ગોપી નાળું અને ભમરી નાળું બે નાળાઓ આવેલા છે, જે મહેસાણા 1 અને મહેસાણા 2 માં અવર જવર કરવા માટેનો મુખ્ય માર્ગ છે। તેમાં હાઇટ ગેજ જે મૂકવામાં આવી છે, તે હાઇટ ગેજ અચાનક આજે ભમરિયા નાળામાં કોઈ ભારે વાહન પસાર થવાના કારણે તે તૂટી જવા ગયું। અને આ જે છે તે ગોડાઉન એટલે એમ કહી શકીએ કે માલ ગોડાઉન તરફથી આવતા વાહનો હોય કે મહેસાણા માર્કેટ તરફથી આવતા વાહનો ચોરી હોવાનો અત્યારે જાણવા મળી રહ્યું છે। પરંતુ આ એકેન પ્રકારે જે ભારે વાહનો છે તેમાં અત્યારે હાલ મહેસાણા સિટી અને મહેસાણા 1 અને મહેસાણા 2 માં અવર જવર માટેનો મુખ્ય જે રસ્તો છે તે ગેજ તૂટી જવાના કારણે અત્યારે ભારે વાહન પસાર થવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। કોણે તોડ્યું તે સમગ્ર બાબતે હાલ તપાસ શરૂ કરવામાં આવી છે અને આ જે સમગ્ર મામલો છે તેમાં સીસીટીવી આસપાસના જે છે તે ચેક કરવામાં આવશે તેવું અત્યારે હાલ જાણવા મળી રહ્યું છે। સાથે સાથે જે ગેજ તૂટવાના કારણે કોણ આ જે સમગ્ર આ ગેજ તોડી ગયું છે તે બાબતે પણ તપાસના દોર શરૂ કરવામાં આવશે। પરંતુ ભારે વાહનો જે મહેસાણા 1 અને મહેસાણા 2 માં આવતા હતા તે અત્યારે હાલ નથી આવતા તેવું અત્યારે હાલ જાણવા મળી રહ્યું છે। વાહનોને અવરજવરમાં કેટલી મુશ્કેલી પડી રહી છે? જો વાત કરવામાં આવે તો મહેસાણા 1 અને મહેસાણા 2 ને જોડતા જે ભમરિયા નાળું અને ગોપી નાળું છે તે બંને નાળાની જો વાત કરીએ તો તેમને અત્યારે હાલ ભમરિયા નાળામાંથી અત્યારે હાલ ગેજ તૂટી ગયો છે, તેના કારણે અત્યારે હાલ ગોપી નાળામાંથી પસાર થવાની ફરજ પડશે। પરંતુ ભમરિયા નાળા જે ગોપી નાળું જે છે તે ગોપી નાળામાં પણ આ જ પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે, કેમ કે તેમની જે હાઇટ છે તેમાં ભારે વાહનો નથી પસાર થતા નથી। સાથે સાથે જો મહેસાણા માલ ગોડાઉનની વાત કરવામાં આવે અને મહેસાણા માર્કેટ યાર્ડની વાત કરવામાં આવે તો તે બંને વાહનો મોટી સંખ્યામાં મહેસાણા 1 અને મહેસાણા 2 માં આવતા હોય છે અને આ જ ભમરિયા નાળામાંથી પસાર થવાનો વારો આવતો હોય છે।
જો તેઓ ગોપીનાળામાં થઈને મહેસાણા સિટીમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરે તો પણ આ ગેજ તેમને મહદઅંશે એમ કહી શકીએ કે જે હેરાન કરવાનો નોબત વાહન ચાલકોને થતો જ હોય છે, પરંતુ હવે મહેસાણા માર્કેટયાર્ડ અને મહેસાણા ભમરી નાળામાં ઓછામાં ઓછા 10 કિલોમીટરનું સેક્ટર કાપીને મહેસાણા સિટીમાં પ્રવેશ કરવો પડશે। તે જોતા તરહાલ વાહન ચાલકોમાં ભારે રોષ તરહાલ જોવા મળી રહ્યો છે। જી, આભાર સંકેત। જોડા